અમદાવાદના ગુમામાં દીપડો દેખાયો. નાયબ વનરક્ષક ડોક્ટર મનીર જાનીનું નિવેદન સામે આવ્યું છે. 4 પાંજરા મૂકવામાં આવ્યા છે. વન સંરક્ષણ વિભાગની ટીમ પણ હાજર જોવા મળી રહી છે. તો દીપડાના ફૂટપ્રિન્ટ મળી આવ્યા છે. મરઘાનું મારણ કર્યું હોવાના પુરાવા મળી આવ્યા છે. થર્મલ ડ્રોનનો ઉપયોગ કરવામાં આવશે. દીપડો 5 થી 50 કિલોમીટર સુધી મૂવ થઈ શકે છે. એના જે પરફોર્મન્સ છે એ જોતા એવું જણાય છે કે એ દૂર જતો રહ્યો હોય, પરંતુ લોકોને આજુબાજુના રહેણાંક વિસ્તારના જે લોકો છે એમને એવી વિનંતી છે કે સંધ્યાકાળે ખાસ કરીને તેઓના બાળકોને બહુ અવાવરી જગ્યાએ ના મોકલે અને નજર સામે રાખે અને જે સોસાયટીના આંગણા સુધી જ સીમિત રાખે અને કોઈને ભયમાં આની અંદર રહેવાની જરૂર નથી, કેમ કે મનુષ્ય દીપડાના કુદરતી ખોરાક નથી. એટલા માટે આપણે કોઈ પણ પ્રકારનો ભયમાં રહેવાની જરૂર નથી.